નમસ્કાર મિત્રો, કેડી ન્યૂઝ સાથે હું છું ગૌરંગ વ્યાસ. આજે આપણી સાથે ઉપસ્થિત છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિના નિકુંજભાઈ સોંડાંગર કે જેઓ 5 વર્ષથી જન્માષ્ટમીનું શાનદાર આયોજન દેવળા ગેટ ખાતે કરતા આવ્યા છે. અને આપણે એમની પાસેથી હવે જાણશું કે આ વખતે શું આયોજન છે અને લોકોને એમાં શું શું કઈ રીતની મજા આવવાની છે જન્માષ્ટમીમાં, તેમની પાસેથી વિગતવાર માહિતી મેળવીએ. આપણી સાથે ઉપસ્થિત છે નિકુંજભાઈ. સર્વપ્રથમ તો અમે કેડી ન્યૂઝ અને ગૌરાંગભાઈનો આભાર માનીએ છીએ કે આજે અમારી વાત સાવરકુંડલાના દર્શકો સુધી પહોંચી શકશે કે અમે કઈ રીતનું આયોજન કરી રહ્યા છીએ. તે બદલ સમગ્ર કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા અમે કેડી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગૌરાંગભાઈ, આ વર્ષે પણ જેમ ગયા 5 વર્ષની અંદર અમે જન્માષ્ટમીનું ભવ્ય આયોજન કરી રહ્યા છીએ, એ જ રીતે આ વર્ષે પણ જન્માષ્ટમીનું 2 દિવસનું ભવ્ય આયોજન સાવરકુંડલાની હિન્દુ ધર્મપ્રેમી જનતા માટે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ કરી રહી છે. જેમાં 7મના દિવસે ઠાકોરજીના દર્શન છે, તેમજ 8મના દિવસે સવારે ભગવાનની પૂજા, ત્યારબાદ 4 વાગે અન્નકોટના દર્શન રહેશે, ત્યારબાદ રાત્રે 9 વાગે અમરેલી હરિયર ડાન્સર્સ ગ્રુપ અમરેલી દ્વારા એક શામ ઉત્સવનું કાર્યક્રમનું આયોજન છે. આ કાર્યક્રમની અંદર દર વર્ષની જેમ બહેનો અમરેલીથી આવી અને ભગવાન કૃષ્ણના 15 જેટલા પ્રસંગો અલગ અલગ અહીંયા સાવરકુંડલાની જનતાને પીરસ છે. ખૂબ સરસ કાર્યક્રમો અને પ્રસંગો જન્માષ્ટમી નિમિત્તે ભાઈ નિકુંજભાઈ યોજી રહ્યા છે. તો આ વખતે પણ નિકુંજભાઈ પબ્લિકને એવી જ મજા આવશે જેવી દર વખતે આવે છે? અને કઈ વિશેષતા આપણી આઠમમાં આ વખતે કે ભાઈ તમે દર આઠમે કંઈક નવું લાવતા હો છો લોકો માટે, બાળકો માટે, વડીલો માટે, આ વખતે એવી વિશેષતા શું છે આ કાર્યક્રમમાં? એ અમારા દર્શકો, કેડી ન્યૂઝના દર્શકો. ગૌરંગભાઈ, આ વર્ષે અમે 2 વિશેષ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. જેના અંદર પ્રથમ જે કાર્યક્રમ છે, જે રાત્રે સમગ્ર કાર્યક્રમ પછી જ્યારે મટકી ફોડ થશે 12 વાગે, એ મટકી ફોડની અંદર ત્યારબાદ એક મહાઆરતીનું આયોજન કર્યું છે. એ મહાઆરતીની અંદર જે ભક્તો છે એ આરતીની થાળી પોતાના ઘરેથી લઈને આવશે, એને સ્થળ ઉપરથી એક કૂપન આપવામાં આવશે અને કૂપન દ્વારા છેલ્લે એક લકી ડ્રો થશે. એમાં પ્રથમ 11 વ્યક્તિઓને અમે ચાંદીના સિક્કા અને ત્યારબાદ 12મા વ્યક્તિને સોનાનો સિક્કો આપી અને સાવરકુંડલાના ભક્તોને ભગવાન કૃષ્ણનો પ્રસાદ અર્પણ કરવાના છીએ. અને વિશેષ બીજું, ત્યારબાદ જ્યારે મટકી ફૂટશે ત્યારે સાવરકુંડલાના હિન્દુ ધર્મપ્રેમી જનતા માટે અમે 150 કિલો કલર દ્વારા ભવ્ય ધૂળેટીનું પણ આયોજન આ વર્ષે કરેલું છે. વાહ, તો હિન્દુ પ્રેમી જનતા અથવા તો સનાતન ધર્મમાં માનતી જનતાને ખૂબ જ મજા આવશે આ કાર્યક્રમમાં, એવું આપણે ઈચ્છીએ. નિકુંજભાઈ, આ વખતે એવું જોવા મળી રહ્યું છે, આમ તો ઘણા વર્ષોથી એવું ચાલી રહ્યું છે કે આપ દ્વારા જન્માષ્ટમીનું આયોજન થાય છે, તો સાવરકુંડલામાં ઘણા ગ્રુપ જન્માષ્ટમી નિમિત્તે આયોજન કરતા હોય છે, તો એ વિશે તમે શું કહેશો? એવું ના બની શકે કે બધા એક સાથે મળીને આયોજન કરે તો કોઈ મોટા લેવલે બને આયોજન, અથવા તો પબ્લિકને પણ એ આયોજન, વિશાળ આયોજન માણવાની મજા આવે? આ અલગ અલગ જે થઈ રહ્યું છે તે વિશે અમારા દર્શકોને થોડું જણાવો કે ભાઈ અલગ અલગ આયોજન શા માટે તમે બધા એકરૂપ થઈને એક વિશાળ આયોજન શા માટે નથી કરતા? ગૌરંગભાઈ, આપની વાત સાચી છે કે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે સાવરકુંડલામાં 2 આયોજનો થાય છે. એક હિન્દુ યુવા સંગઠન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા દેવળા ગેટે 2 દિવસીય કાર્યક્રમ થાય છે. પણ હું સાવરકુંડલાના દર્શકોને તમારા જણાવવા માંગીશ કે આ સાવરકુંડલાના હિન્દુ સંગઠનોની સમજણ છે કે તેના કારણે સાવરકુંડલાના હિન્દુ પરિવારોને, સાવરકુંડલાના હિન્દુઓને અલગ અલગ તહેવારોની પૂરી વિશેષતા સાથે કાર્યક્રમ થઈ શકે છે. કારણ કે એના દાખલા તરીકે હું તમને સમજાવી શકું કે હિન્દુ યુવા સંગઠન છે એ શોભાયાત્રાનો કાર્યક્રમ કરે છે, તેમજ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ 2 દિવસીય કાર્યક્રમ કરે છે. હવે તમે માનો કે રામ જન્મોત્સવ સમિતિ છે એ રામનવમીનું કાર્યક્રમ કરે છે. રામનવમીની વિશાળ શોભાયાત્રા સૌરાષ્ટ્રની મને ખ્યાલ છે ત્યાં લગી પ્રથમ શોભાયાત્રા આપણી સાવરકુંડલાની હોય છે. તેમજ સદભાવના ગ્રુપ જે છે, ગણપતિ દાદાના 10 દિવસ સાવરકુંડલાની અંદર અદ્ભુત આયોજન એમનું હોય છે. તેમજ નવરાત્રી લઈ લ્યો તો નવરાત્રીની અંદર ભગતસિંહ યુવા ગ્રુપ છે, ખોડિયાર બાળ મંડળ છે, આ બધા નવરાત્રીના આયોજન કરતા છે. અંતે તમે જુઓ કે બધા જ સંગઠનો દ્વારા એક કાર્યક્રમ લઈ અને બધા જ કાર્યક્રમો થાય, કોઈ સંગઠન થાકે નહીં અને બધા જ સંગઠનો કોઈના કોઈ કાર્યક્રમની અંદર કોઈનો વિરોધ નથી હોતો, બધાના એકબીજાના સપોર્ટમાં હોય છે. એટલે આ મારા અને અમારા સંગઠન દ્વારા અને બધા લોકો દ્વારા એક વિશાળ આયોજનો આ રીતે થઈ શકે કે ભાઈ બધા જ તહેવારો આપણે સાવરકુંડલામાં ઉજવી શકીએ છીએ. ખૂબ સરસ માહિતી આપી કે ભાઈ દરેક સંગઠનોની એક વિશેષતા છે, એ રીતે આ કાર્યક્રમ થતા હોય છે. બીજું એ અમારા દર્શકોને જણાવો નિકુંજભાઈ કે આપણા સંગઠન અથવા તો કૃષ્ણ જન્મોત્સવ સમિતિ જે ચાલી રહી છે તેમાં એવું અમારા દર્શકો દ્વારા અથવા તો લોકો દ્વારા એવું પૂછવામાં આવ્યું છે કે એક સવાલ ખાસ કરજો કે ભાઈ કોઈ રાજકીય ફંડફાળા વગર ચાલી રહી છે, અથવા તો રાજકીય ફંડફાળો જે દરેક બીજા સંગઠનોને મળતો હોય છે એવો શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિને મળતો નથી યોગ્ય સમયે, તો એની પાછળનું કારણ શું? અથવા તો યોગ્ય રજૂઆતો આપની પહોંચતી નથી, અથવા તો તમે એમાં સક્રિય નથી, શું કારણ શું છે એ જણાવો. જો પ્રથમ તો ગૌરંગભાઈ હું તમને એ જણાવી દઉં
કે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ કોઈ પક્ષાપક્ષીમાં માનતી નથી. અમે બધા જ પક્ષોને સાથે લઈને ચાલનારા સંગઠન છીએ. અમે બધા જ લોકોને અમારા કાર્યક્રમનું આમંત્રણ આપીએ છીએ. વાત રહી ફંડની, તો બધું સમયે ફંડ આપવું જરૂરી નથી. આ સમયે વિશેષ 2 લોકોના નામ લઈ અને યાદી કરી શકું કે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ સમિતિની સ્થાપના થઈ ને ત્યારે આપણા સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય વીવી બઘાસિયા સાહેબ અને સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભાઈ શ્રી જયસુખભાઈ નાકરાણી, આ બંને વ્યક્તિઓએ જ્યારે અમે કૃષ્ણ જન્મોત્સવ સમિતિની સ્થાપના કરી હતી ત્યારે અમને પૂર્ણ સહયોગ, આર્થિક અને મનથી પણ સામાજિક બધી રીતે અમને આપેલો છે. તેમજ હાલના પણ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અમારા પ્રત્યે ખૂબ પોઝિટિવ છે. એવી કોઈ બાબત છે નહીં કે અમે રાજકીય વ્યક્તિઓને વિશેષ માન આપીએ કે નથી આપતા. અમે બિન રાજકીય કાર્યક્રમ કરીએ છીએ અને બધા જ રાજકીય પક્ષના આગેવાનો અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત હોય છે. પણ કોઈ પણ પક્ષના આગેવાન હોય તે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા આવકાર્ય છે એવું નિકુંજભાઈનું કહેવું છે. હા, તો નિકુંજભાઈ, આપના આવડા મોટા આયોજનમાં લગભગ 7મ ને 8મ ને દિવસે જનમેદની કેટલી થતી હોય છે? કારણ કે ઘણીવાર મેં પણ જોયું છે કે રાત્રે ખૂબ લોકો દેવળા ગેટ આખું ચક્કાજામ હોય છે. તો એ અમારા દર્શકોને જણાવો કે જનમેદનીની ઉપસ્થિતિ અંદાજિત કેટલી હોય? ગૌરંગભાઈ, સાચી વાત છે. સાવરકુંડલામાં લગભગ 5 વર્ષથી આ 6ઠું વર્ષ છે કે જન્માષ્ટમીના કાર્યક્રમની અંદર રાત્રે જો મટકી ફોડનો જાહેર કોઈ કાર્યક્રમ થતો હોય તો કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા થતું હોય છે. તો આ કાર્યક્રમની અંદર રાત્રે લગભગ 5 થી 7 હજાર સાવરકુંડલાના હિન્દુ ધર્મપ્રેમી લોકો ત્યાં હાજર હોય છે. અને અમુક સમય એવો પણ હોય છે કે અમે વ્યવસ્થા કરવામાં પણ અમારા કાર્યકર્તાઓને ખૂબ જહેમત ઉઠાવવી પડે છે, કારણ કે સાવરકુંડલાની જનતાનો પ્રેમ જ કૃષ્ણ જન્મોત્સવ સમિતિને એટલો મળે છે. ગયા વખતે મેં સાંભળ્યું છે કે આપણા કાર્યક્રમમાં પ્રવીણભાઈ તોગડિયાની પણ પ્રયાટ ઉપસ્થિતિ હતી અને એમાં કઈ વિવાદ પણ હતો. તો એ વિશે અમારા દર્શકોને જણાવો. આઈ થિંક ગયા વખતે પ્રવીણભાઈ તોગડિયા આપના ફંક્શનમાં આવેલા અને એ લઈને કોઈ ચર્ચા પણ જોર પકડી હતી કે ભાઈ આ શા માટે અથવા તો આ શું કામ. તો એ વિશે અમારા દર્શકોને જણાવો કે ચર્ચા શું હતી અને આ વખતે પણ એવા કોઈ મોટા માથાઓ કે રાજકીય નેતાઓ આવી રહ્યા છે આપના કાર્યક્રમમાં? ગયા વર્ષે સાચી વાત છે, ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા આંતરરાષ્ટ્રીય પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ એ સાવરકુંડલા આપણે 8મના દિવસે સાવરકુંડલા આપણા કાર્યક્રમમાં એક આમંત્રણને માન આપીને સાવરકુંડલાની ધરતી પર પધાર્યા હતા. અને વિવાદની વાત છે તો એ અવડી મોટા માણસ છે તો એને કોઈને કોઈ બાબતને લઈને કોઈ ઇસ્યુ હોય, પણ સાવરકુંડલામાં સ્થાનિક લેવલે એવો કોઈ ઇસ્યુ એ સમયે હતો નહીં. અને વાત રહી આ વર્ષની, તો આ વર્ષે પણ અમે એમને આમંત્રણ આપ્યું છે, પણ એમના તરફથી હજી અમને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ત્યાંથી આવ્યો નથી કે અમને કોઈ જવાબ નથી આવ્યો. હા, ચોક્કસ એ કહી શકીએ કે એ નહીં આવવાના હોય તો એનો ટેલિફોનિક ફોન આવે છે અને વ્યક્તિગત અમને અને અમારા સંગઠનને શુભકામનાઓ પ્રવીણભાઈ તોગડિયા અચૂક પાઠવતા હોય છે. નિકુંજભાઈ, આવડા મોટા આયોજનમાં જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી ખર્ચ પણ મોટો જ થતો હોય છે. જેમ આયોજન મોટું તેમ ખર્ચ મોટો. તો આ આયોજનને પહોંચી વળવા જે ખર્ચ થાય છે તે આપની પાસે મર્યાદિત રકમમાં આવી જતો હોય છે, ફંડફાળા દ્વારા કે પબ્લિકના ઓપિનિયન દ્વારા કે લોકોની લાગણી દ્વારા આવી જતો હોય છે, કે તેમાં કોઈ પણ પ્રકારની તૂટ પડતી હોય છે? એ મારા દર્શકોને ખાસ જણાવો કે આ આયોજનનું મેનેજમેન્ટ કઈ રીતે થાય છે? વાત સાચી છે, 2 દિવસનો કાર્યક્રમ હોય, જાહેર કાર્યક્રમ અને સાવરકુંડલાનો જન્માષ્ટમીનો મોટો કાર્યક્રમ કહી શકીએ. અને એમાં આર્થિક ખૂબ મોટી ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય છે, પૈસાઓ ખૂબ પ્રમાણમાં જોઈએ છે, પણ સાવરકુંડલાની જનતા દ્વારા ખૂબ પ્રમાણની અંદર અમને ફંડ આપવામાં આવે છે. તેમજ અહીંયા એક વિશેષ નામનો ઉલ્લેખ કરીશ. સાવરકુંડલાની અંદર અત્યારે VHRO એમાં હિરણભાઈ વેકરિયાનો અને પ્રશાંતભાઈ વેકરિયા અને રસિકભાઈ વેકરિયાનો અમને પૂર્ણ સહયોગ રહે છે. એવું બેકગ્રાઉન્ડ હોય છે કે ભાઈ તમે થાતી મહેનત કરો, જ્યાં કાંઈ ઘટશે ત્યાં અમે બેઠા છીએ. એમનો પૂરો અમારે કાર્યાલય પર રોજ આવીને 1-8 કલાક બેસે છે, અમારું પૂરું માર્ગદર્શન એ આપે છે અને એ દ્વારા ફંડની અંદર સાવરકુંડલાની જનતા પણ અમને આપે છે. ક્યારેક એવું બનતું હોય કે આવડો મોટો કાર્યક્રમ છે ભાઈ, તો ક્યારેક ફંડ ઘટતું હોય તો અમે સાવરકુંડલાની કેડી ન્યૂઝ દ્વારા એક જનતાને અપીલ પણ કરીએ છીએ કે આપના દ્વારા જો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જો કૃષ્ણ જન્મોત્સવ સમિતિને તમે અર્પણ કરવા માંગતા હોય તો અમારું કાર્યાલય છે દેવળા ગેટ, લાતી બજાર, ત્યાં અમારું કાર્યાલય આવેલું છે. અથવા અમારા કાર્યકર્તાનો કોઈ વ્યક્તિગત સંપર્ક કરીને પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી અનુદાન આપી શકે, જે આ ભવ્ય કાર્યક્રમોની અંદર જ આ અનુદાન વપરાવાનું છે. નિકુંજભાઈ, આપે જે આ નામનો ઉલ્લેખ કર્યો કે ભાઈ VHRO ફેમિલી, એ તો છે જ આપના સહયોગમાં, સંપૂર્ણ સહયોગમાં છે એવું કહી શકાય. બીજા કોઈ સાવરકુંડલાના હોદ્દેદારો અથવા તો રાજકીય બિન રાજકીય, જેમ કે કોંગ્રેસ પક્ષ છે, ભાજપ પક્ષ, આમાં તો કોઈ પક્ષાપક્ષી હોતી નથી, તો એમના અનુભવો વિશે જણાવો કે કોંગ્રેસ પક્ષ કે ભાજપ પક્ષ કે કોઈ એના મોટા હોદ્દેદારો કે આપના સમર્થનમાં હોય છે કે ભાઈ એવું કોઈ તરફથી ફોન આવેલો હોય છે કે ભાઈ આમાં કઈ અટકતું હોય તો અમને કહેજો, અથવા તો અમારા દર્શકો દ્વારા તમે કઈ એમને સુધી પહોંચાડવા માંગતા હો કે ભાઈ આ રીતની રિક્વાયરમેન્ટ હોય છે તો તે જણાવો. જો સાવરકુંડલાના વેપારીઓની વાત કરીએ તો વેપારીઓનો પૂરતા પ્રમાણમાં અમને સહયોગ મળે છે. જેમાં વેપારી પ્રશ્ન જ મેં નથી વાપરો.
વેપારીનો સવાલ જ નથી. મેં આપને રાજકીય જ પૂછ્યું છે કે ભાઈ ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષ હોય, આપ ભલે હોય રાજકીય કોઈ પણ હોદ્દેદારો અથવા તો રાજકીય કોઈ પણ પક્ષ તરફથી આપને એવું સમર્થન મળેલું છે કે ભાઈ અડધી રાત્રે પણ જરૂર પડે તો અમે બેઠા છીએ? હા, એવું અમે કહી શકીએ. સાવરકુંડલા નગરપાલિકામાંથી ભાઈ જિજ્ઞેશભાઈ છે, ભાઈ પ્રતિકભાઈ છે, બરાબર, પછી આપણા માનનીય ધારાસભ્ય છે, એ પણ અમને દરેક કાર્યક્રમોની અંદર અમારા સંગઠનને પૂરેપૂરી હૂંફ પૂરી પાડે છે એવું કહી શકીએ. કારણ કે સાવરકુંડલામાં જ્યારે અમે કોઈ કાર્યક્રમ કરીએ અને જો સાવરકુંડલામાં ઉપસ્થિત હોય તો માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિ એ કાર્યક્રમમાં જરૂર હોય છે, અથવા જો એ હાજર નહીં રહી શકે તો એ ટેલિફોનિક અમને વાત કરે છે અને પૂરેપૂરું સમર્થન આપે છે. અને મહેશભાઈની તો સાવરકુંડલાની અંદર આપણે અત્યારે લોકલાડીલા ધારાસભ્ય છે, આપણા વિકાસના પણ એટલા કાર્ય કરે છે અને પોતે હિન્દુ ધર્મ છે પ્રત્યે એમની પૂરી લાગણી છે. અને દરેક કાર્યક્રમોની અંદર એવું નથી કે કૃષ્ણ જન્મોત્સવ સમિતિ જેટલા સંગઠનો દ્વારા આ કાર્યક્રમો થાય એમાં મહેશભાઈની ઉપસ્થિતિ હોય છે. અને મહેશભાઈ હંમેશાથી જ્યારથી તે ધારાસભ્ય તરીકે આવ્યા છે ત્યારથી અમને કૃષ્ણ જન્મોત્સવ સમિતિને મહેશભાઈનો પૂરો સહયોગ મળે છે. ચોક્કસ નિકુંજભાઈ દ્વારા જે કીધેલું છે તે એકદમ સાચી વાત છે કે ભાઈ આપણા લોકલાડીના ધારાસભ્ય હર હંમેશ ટેકો બનીને ઉભા હોય છે એમની માટે જ્યારે પણ તકલીફ પડે ત્યારે. મહેશભાઈ કસવાલા વિશે થોડું અમારા દર્શકોને જણાવો કે આપને સાહેબનો શું અનુભવ થયેલો છે? કારણ કે દર્શકો તો જાણે જ છે કે એક વિકાસશીલ પુરુષ છે, અત્યારે જે સાવરકુંડલાનો વિકાસ થઈ રહ્યો છે ચારેક બાજુ, તમે એનો સિંહ ફાળો છે, પણ આપ દ્વારા થયેલો પર્સનલ અનુભવ કે ભાઈ અમે જ્યારે ગયા હોય અમારા આમંત્રણ માટે અથવા તો અમારા માટે, તો તમને કેવો પર્સનલ અનુભવ થયેલો તે અમારા દર્શકોને થોડો જણાવો. એમના વ્યક્તિત્વ વિશે થોડું વધુ જાણે એ લોકો. તો મહેશભાઈની વ્યક્તિગત વાત કરીએ તો જ્યારે પણ અમે ટેલિફોનિક પૂછીએ કે ભાઈ મહેશભાઈ, કારણ કે બીજી શેડ્યુલ હોય છે કે ભાઈ અમારે તમને મળવા માટે આવવું છે, આમંત્રણ માટે આવવું છે, આપના કોઈ માર્ગદર્શનની જરૂર છે, તો મહેશભાઈનો હંમેશા પોઝિટિવ કે ભાઈ ના આવો, અથવા જો એ ગાંધીનગર હોય તો પણ એવું કહે છે કે ભાઈ 2 દિવસ પછી હું આવું છું, સવારે 11 વાગે કાર્યાલય પર આવો, હું તમારા માટે ટાઈમ લખી રાખું છું, મારા પીએને કહી રાખું છું. હંમેશાથી મહેશભાઈને ફોન કરીએ ત્યારે પણ, વ્યક્તિગત પણ અને કાર્યક્રમની અંદર પણ, અને આર્થિક જ્યાં પણ કેવું પડે ત્યાં મહેશભાઈનું એવું હોય છે કે ભાઈ એ 2 જગ્યાએ ફોન કરીને એવું કહે છે કે ભાઈ કૃષ્ણ જન્મોત્સવ સમિતિના છોકરાઓ આવશે અને આર્થિક સહયોગ કરજો. વાહ, ચોક્કસ ખૂબ મોટી વાત કહેવાય કે એટલા બિઝી શેડ્યુલમાં પણ એક નાનામાં નાના માણસની હેલ્પ માટે હંમેશા આતુર રહે છે. નિકુંજભાઈ, એ પણ સાંભળ્યું છે કે ગત નગરપાલિકાની ચૂંટણીમાં આપ અથવા તો આપના પરિવાર દ્વારા ભાજપની ટિકિટ માટે ઉમેદવારી નોંધાવાયેલી અને તે કન્ફર્મ હતી તેવું પણ કહી શક્યું, અને છેલ્લી ઘડીએ આપને ટિકિટ ન મળી તેમાં આપ દ્વારા થોડો ગુસ્સો પણ દેખાયેલો, અને તે જનહિતમાં પણ હતું કે ભાઈ આ યોગ્ય માણસોને ટિકિટ નથી મળતી. એના વિશે આપ શું કહેવા માંગો છો? ગૌરાંગભાઈ, રાજકીય બાબતને લઈને વાત કરું તો હું આજ દિવસ સુધી કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી. હા, વાત એ સાચી છે, તો જોડાયેલા નથી તો આપણે ભાજપમાં ઉમેદવારી શા માટે કરી? એ જ વાત ઉપર આવું છું કે ગત નગરપાલિકાની અંદર મારા મમ્મી દ્વારા નગરપાલિકા વોર્ડ નંબર 4 માંથી ઉમેદવારી કરવામાં આવી હતી. અને મારા મમ્મી જે છે એ સાવરકુંડલા શહેર ભાજપમાં 15 વર્ષ સુધી વિવિધ શહેરના હોદ્દા ઉપર રહી અને કાર્યરત રહ્યા હતા. એમની ટિકિટ માટે એમણે વોર્ડ નંબર 4 માંથી માંગણી કરી હતી. અને એવી કોઈ બાબત નથી કે ટિકિટ ન મળવાના કારણે કે અમે એમાં ગુસ્સો હોય. ભારતીય જનતા પાર્ટી એક વિશાળ પાર્ટી છે. હા, એવું ચોક્કસ કહી શકીએ કે મને જે જાણવા મળ્યું છે કે ભાઈ કોઈ વ્યક્તિઓ દ્વારા અસંતોષ નામને લઈને હોય તો એમના દ્વારા કદાચ નામ ન આવે તો પણ એના પ્રત્યે પણ મને અથવા મારા ફેમિલીને કોઈ રાગદોષ છે નહીં, બરાબર છે. અને બીજું કે ભાઈ પાર્ટી છે, એટલા બધા કાર્યકર્તાઓ છે, પાર્ટીને જે યોગ્ય લાગ્યું છે એ ડઝન્ટ મેટર કે એ રાજકીય પ્રશ્ન છે, પણ એની અંદર જે પાર્ટીને યોગ્ય લાગ્યું એ એમણે ટિકિટ આપી. અને સેમ ડે થી વોર્ડ નંબર 4 માં 4 ઉમેદવારને મારાથી અને મારા પરિવારથી થતી હતી જેટલી મદદ એ અમે કરેલી છે. પણ એવો કોઈ રાગદ્વેષ કે એવો કોઈ ગુસ્સો ભારતીય જનતા પાર્ટી વિશે અમને આજ દિવસ સુધી નથી. શરૂમાં આપને અટકાવું, આપે જે શબ્દ વાપરો કે કોઈ વ્યક્તિ દ્વારા અણગમતો અથવા તો દેવા માંગતા ન હોય, તો આઈ થિંક એ રજૂઆત આપે આપણા લોકલાલીયા ધારાસભ્યને કરેલી કે ભાઈ અમુક વ્યક્તિના હિસાબે મને ટિકિટ નથી મળી એવું મને લાગી રહ્યું છે, કારણ કે આપણા ધારાસભ્ય તો અત્યંત સૂઝબૂઝવાળા છે. તો આપની રજૂઆત આપણે ધારાસભ્ય સુધી પહોંચાડી તમે કે ભાઈ આ વાત આમ છે એવું મને લાગી રહ્યું છે, એવું ક્યારેય તમે ધારાસભ્યને પર્સનલી મળીને કહેલું? નહીં ગૌરાંગભાઈ, એ વાતને લઈને રાજકીય, મેં તમને પહેલા પણ કીધું કે હું ક્યાંય રાજકીય પક્ષમાં હજી સુધી જોડાયેલો નથી. હા, મારા ફેમિલી દ્વારા જે ટિકિટ માંગવામાં આવી છે નથી મળી. આપણા મધર દ્વારા ઉમેદવારી એ જ બતાવે છે કે આપણું ડાયરેક્ટ કનેક્શન છે પોલિટિક્સ સાથે, તો જોડાયેલો નથી એમ શું કામ? આપ ભાજપના એક કાર્યકર્તા થયા ને, આમ જો તો ઉમેદવારી નોંધાવી. હું સામાજિક સંગઠન સાથે જોડાયેલો કાર્યકર્તા છું. પણ ઉમેદવારી એ નથી બતાવતું કે ભાજપની ઉમેદવારી એ તમે એમાં જોડાવા માંગો છો. ટૂંકમાં ભલે જોડાયેલા તમે નથી, તમારા મધર છે એ સમજી લઈએ આપણે, પણ એના દ્વારા બી તમે ડાયરેક્ટ કનેક્શનમાં તો ખરા જ ને. હાલ પૂરતો હજી પણ હું કહું છું કે હાલ પૂરતું મારી રાજકીય કારકિર્દીમાં આવવા માટેની કોઈ હજી તૈયારી નથી.
ભૂતકાળમાં મેં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળમાં કામ કર્યું છે. હાલ હું કૃષ્ણ જન્મોત્સવ સમિતિમાં કામ કરું છું અને અત્યારે રાષ્ટ્રીય બજરંગ દળનો શહેરનો પ્રમુખ છું. હા, મારા ફેમિલી દ્વારા કોઈ થતી હોય તો એમાં મને કોઈ પ્રશ્ન નથી હોતો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી, અને અમે પહેલેથી જ મારો પરિવાર મારા દાદા વખતથી કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છીએ, એટલે એવો કોઈ વિષય નથી કે ભાઈ મને રાગદોષ હોય. અને તમે પ્રશ્ન કર્યો તો ભાઈ માનનીય ધારાસભ્યશ્રીને તમે આ વિશે રજૂઆત કરી છે કે કેમ, તો એ વિષયને લઈને આજ દિવસ સુધી મારે કોઈ વાત નથી થઈ અને મને અને મારા પરિવારને કોઈ પ્રત્યે આજના દિવસે પણ કોઈ રાગદોષ નથી. આવનારા સમયમાં પાર્ટી ફરીથી કોઈ યોગ્ય નિર્ણય કરશે એવી અપેક્ષા છે અને માનનીય ધારાસભ્ય ઉપર મને પૂરો વિશ્વાસ છે. નિકુંજભાઈ, આપ કેડી ન્યૂઝના દર્શકોને અને સાવરકુંડલા શહેર તથા તાલુકાની જનતાને જન્માષ્ટમી વિશે શું અપીલ કરવા માંગો છો? ચોક્કસથી શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ સમગ્ર ટીમ દ્વારા હું સાવરકુંડલા શહેર અને તાલુકાની જનતાને જન્માષ્ટમી મહોત્સવની અંદર પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. આવો, સાથે મળી અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિનો આ કાર્યક્રમને ભવ્ય અને દિવ્ય બનાવીએ. આવો, સૌ સાથે મળી વાલાના વધામણા કરીએ.